હેલો ગાઈસ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો બધા? શ્રી કૃષ્ણ બધાને. તો ઓટ્સ છે ને ગ્રાઇન્ડ કરવા મૂકી દઈએ આપણે. પછી અરમાની આવી જાય આજે વહેલો, તો ફટાફટ રેડી થઈ જઈએ. આપણે મજામાં જ છીએ, તમે મજામાં હો? બસ, બાકી ઠાકર કરે ઠીક. ફટાફટ ટાઈમ છે નહીં આપણી પાસે ગાઈસ. ગાઈસ જો ચાલો આવે જો લાગી ગયું હોલું શું કહેવાય ને યાર, સવાર લાગી ગયો હે. પાંદડા હવા મીંડા હે જો, કઈ નહીં જઈએ. આમાં હું ભાત મેં તો કીધું કંઈક સ્વીટ છે. અલા આંટી કશે હું ઘર માની હું ખાઈ નહીં વાર મને अंडे आप काके हैं? हाँ। क्या? पराठे। सही है। लेकिन नहीं डोसा नहीं खाऊंगी। लेके नहीं है, डोसा खाएंगे ऐसा? नहीं, डोसा नहीं खाऊंगी, डोसा में से कुछ खाऊंगी। अच्छा, डोसा में से मैं और शेक लेके आया हूँ, पी तो नहीं पाया, रेस्टोरेंट जाके पीऊँगा. જો ગાઈસ અરમાનીના ભાત ખબર નહીં શેના રે ખાશે. અને અમે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટે. આ જો પાર્ક કરી રહ્યો છે અરમાન એમ નાની. કરીએ ચાલુ કામ. હવે 11 જેવું થયું છે. આપણે ઓલી હાનની ખીચડી બની હતી કિનવાની લઈ લીધી છે લંચમાં. છાશ બનેલી હતી એ વહી હતી, એ બી લઈ લીધી છે. બહુ બધું લઈ લીધું છે, બહુ બધું. હોટ શેક બી લીધો છે. તો ભૂખ લાગશે કે ખાવું તો પડશે જ બીજું. ચાલો મને હાલ્યા ભાત તારા. ચાલો અહીંયા હે ને થયું છે એક્સિડન્ટ. જો આ ઇન્ટરસેક્શન એક્સિડન્ટ થતું જ રહેતું હોય. એટલે પછી અહીંયા જો પોલીસ ચારે બાજુ એને બ્લોક કરીને ઊભા રહી જાય. અહીંયા જો આખો રસ્તો જ બ્લોક છે આ બાજુવાળો. આ જો બીજા એક ભાઈ હતા, પંજાબી હતા. મને કહી કે એક્સિડન્ટ થઈ તો મને કહી દેવાનું. એનું ઇન્ફોર્મેશન હું તમને પછી આપું, હું કામ કહેવાનું ને એ બધું. પણ આ ઇન્ટરસેક્શન બહુ ખતરનાક છે. અહીંયા કંઈક ને કંઈક થતું જ રહેતું હોય. જો આખું બ્લોક, પછી ટ્રાફિક જામ થઈ જાય. એક સાઈડનો રસ્તો આ તો આખો બંધ જ કરી દીધો. આ તો પછી સામેનો ઓર્ડર બંધ કરી દીધો. જો ઇન્વેસ્ટિગેશન હાલે છે, કોને લાગ્યું ને ખબર નહીં. હું તો જ આવ્યો જ છું. બીજું હજી એક એ કે જો રાતે 2 વાગે 2:10 અમારું રેસ્ટોરન્ટ તોડીને અંદર આવીને ચોરી કરીને લઈ ગયા છે. એ બી હું તમને પછી જણાવું. પહેલાં હે ને આ કાચનું મેઝરમેન્ટ કરીને હે ને ઓર્ડર કરી દો નવો કાચ. બોલો ગાઈસ, આપણે ને એક બેગ લઈ લઈએ જેમાં આપણા બધા સામાન રહી જાય. આમાં રહી જાય S5 સાઇઝની. આ ટિફિન બોક્સ છે અને આટલી બધી બોટલ છે. આ નહીં હો, આ 3 આટલી લો. ઉભા રહ્યો પેલા. ઓકે જી જો રોજ સેન્ડલ ભૂલી જાઉં હું. રોજ 3 દિવસથી આપણે સેન્ડલ અહીં જ પડ્યા. અરે યાર બરાબર. આજે હે ને ફાઇનલી યાદ આવી જ ગયું છે અને આપણે સેન્ડલ પહેરી જ લઈએ. હાલે અરમાનિયા જલ્દી હાલે. ચાલો ગાઈસ આપણે જો તમને મેં કીધું આજે ફાઇનલી હે ને યાદ આવી ગયો સેન્ડલનો. 3 દિવસથી અહીંયા પડ્યા હતા બરાબર. આપણો આ માલ સામાન જે આપણે ખાવા પીવાનું લઈ આવ્યા હતા ને, થેલો ભરીને એ બધું નાખી લઈએ. આના સિવાય તે 2 અવોકાડો લઈ આવ્યો તો એ ખાઈ ગયો. કાચાની પાકેલા હતા પણ એના ભેગું કાંઈ બનાવ્યો વગર એમ કોરા. હાલ ભાઈ આવી ગયા. જેકેટ લીધું તું કે નહીં? મેં ચેક કરો. આજે ચેક કરો, ડન કરો અને ખુશ રહો. હારી લીધું તું, પાતળું લીધું તું આજે. चलो गाइस, गाड़ी चालू है ना? डी चलो. कब पहुंचना है घर आपको? सुबह 6 बजे. चलो अरमानी. चल मेरे घोड़े टिक 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 टिक.
ટિક ટિક ટિક. ઓલો ભાઈ ફ્લેક્સ કરતો હતો. પ્લાઝાની સ્પીડ લિમિટ 20 ની છે ને ખબર નહીં હોય બચારા. પ્લાઝાની સ્પીડ લિમિટ 20 ની, સાચી વાત હે. હા મારો મોબાઈલ હે ને બીજો. હા છે ફ્લેક્સ કરતા ફ્લેક્સ ओके નાંગ હે ભાઈ બધાય. અને આપણે એમાં જ આવી. નંગ બનો ગાઈસ, નંગ. आहो है ना आंटी? नंग बनो, नंग. क्या बोलते हो आंटी? पंजाबियों के सामने नंग नहीं बोल देना. आंटी अब मैं समझती हूँ उधर का बोल रही हूँ. नंग का मतलब होता है, बोलते हैं जो एकदम ही जो नंगा हो गया, भिखारी बन गया, उसको बोलते हैं नंग. नहीं, नग नहीं बोल रहा आंटी, नंग बोल रहे हैं. नंग नंग और उसको ही बोलते हैं. नग अलग है. आप नग की बात कर रहे हैं, हम नंग. नंग उसको ही बोलते हैं हमारे. नंग हाँ अच्छा हमारे ठीक. नंग अलग होता है. हाँ. नंग मीन्स पीस. एक वन पीस है, पीस है अलग ही टाइप का. अलग ही कैरेक्टर है. वो हमारे में ऐसा आता नमूना है. बोल सकते हैं. नमूना. हाँ नमूना. समझ गए हाँ. आते हो. तो नमूना नमूना. बोलिया कर. हाँ, नमूना नंग बनो, आंटी नमूना. हमारे जीभ पे, हमारे सैंपल. मतलब जीभ पे जो आ गया है हम तो वही बोलेंगे. हम थोड़ी सैंपल पीस बन जाओ. नहीं आंटी, सैंपल पीस नमूना, सारे नमूने ही हैं. आहो, और बनना भी चाहिए. क्या बोलते हैं आंटी? सही है. बनना बिना नमूने के तो साला दुनिया खा जाती है दुनिया. पहले आंटी मैं मासूम था, इंडिया था तब. इधर आके मैं भी नमूना बन गया. मैं भी बन रही हूँ. बस थोड़ा बहुत पहले सीख मासूम रही હતો हूँ. હવે है ना. थोड़ा अब थोड़ा सीख रही हूँ. नहीं आंटी, हाँ सिखा देती है दुनिया. सिखा देती है. मैं सीख रही हूँ. બહાર નીકળો ગાઈસ, બહુ બધું શીખશો. ઘરે રહીને માસૂમ જ રહેશો તમે. सही बात है. सही बोला तूने. घर पे बैठ के એક્સપિરિયન્સ થી જે શીખવું મળે ને ભાઈ, સાચી વાત છે. બહુ મોટો ભાઈ. મેં તો વિચાર્યું નતું કે હું घर से आंटी 12,000 किलोमीटर दूर भी आऊंगा मैं कभी. वो बोलते ना घाट घाट का पानी पिया हमने. घाट घाट का हाँ बहुत जगह से हाँ पानी हाँ समझ गया आंटी. घाट घाट का पानी पिया हमने, तो देश देशांतर का पानी पी लिया है. तूने तो 2 देशों का पिया, मैंने तो बहुत देशों का पिया. हाँ आपने तो आंटी किधर किधर क्या क्या, दुबई, इंडिया, मलेशिया, साइप्रस. साइप्रस कहाँ आता है आंटी? मलेशिया में आता है. नहीं, साइप्रस यूरोप में है. साइप्रस यूरोप में है और मलेशिया अलग है. मलेशिया एशिया में है. अच्छा, तो आपने मलेशिया, साइप्रस, फिर कनाडा. मैंने पिया है यूएस, कनाडा और इंडिया का बस. दुबई का भी पी लिया तूने. हाँ दुबई का भी पी लिया है मैंने, बस 4 कंट्री का पिया है. पर मैंने तो रुक रह के पिया है. हाँ मैं रुका था आंटी दुबई एक दो दिन. मैं दुबई 5 बार गया आंटी. अच्छा. हाँ समझो, सबसे पहले जब इंडिया से आया था ना, मैं इधर दुबई होके आया था. वापस मैं 1.5 साल बाद इंडिया गया ना, दुबई होके गया था, दुबई होके आया था. वापस मैं इंडिया गया था फेब में, ये लास्ट फेब में, ये फेब नहीं उसके पहले फेब में. हाँ हाँ. तब भी मैं तब दुबई भी से गया गया था, था, दुबई से आया था. 5 बार हो गया. उधर मैं रुका भी था, रिलेटिव्स अंकल है ना हमारे उधर, तो उनके घर रुका भी था. फिर मीना बाजार गए थे, शॉपिंग वॉपिंग की, मजे किए. अब तो मीना बाजार का चप्पा जान गया. 5 बार नहीं, 4 बार गया था मीना बाजार एक में. और अंकल भी है वहाँ पे. अच्छा हाँ. आपके हस्बैंड भी उधर ही है. हाँ एक और और एक और अंकल जी है उधर. अगली बार उनको वो आए, उनको मिलना है. आए तो बोलना आंटी मेरे को पक्का, ठीक है? हाँ. पक्का मेरे को मिलना है. बहुत टाइम हो गया. ઓકે અરમાની ઘરે ખાવાનું બનેલું હે? જોઈએ એટલે ખબર પડે. पहले मैं देखूँ. आंटी आप बताओ, घर पे खाना बना हुआ है? मैं तो अपने घर पे ही नहीं जा रही. अच्छा, फिर तो आपको तो बना बनाया मिलेगा. सही है बना बनाया क्या ऑर्डर करके मंगाए थे? और आंटी, मेरे घर पे बना है भिंडी. क्रेजी है आंटी, मैं भिंडी के लिए क्रेजी है. मैं भिंडी आंटी, आपको एक बात बताता हूँ. मैं मतलब बचपन से ही पूरे के पूरे परिवार, मेरे मम्मी के साइड का पूरा परिवार, मेरा पापा का साइड का पूरा परिवार, सारों लोगों को पता है भिंडी मतलब रवि और रवि मतलब भिंडी. रणवीर तो भिंडी खाती ही नहीं. मेरे घर पे भी सेम. आंटी भिंडी का ऐसा होता है, जिसको नहीं पसंद ना उसको बिल्कुल नहीं पसंद, मुझे और पसंद जिसको है. पसंद ना उसको बहुत ज्यादा मेरे घर पसंद. पे भी ऐसा ही है. जोरावर को भी पसंद भिंडी है, बनी होती मुझे है ना, पसंद है, हाँ. ज्यादा बनाते हैं, मालूम है, ये आके रात को भूखा खाएगा. और मेरे भाई को नहीं पसंद आंटी, उसको बिल्कुल नहीं पसंद. भूख लगी फिर भी नहीं खाएगा. मेरी बेटी नहीं और खाती मेरे को है, अभी बहुत शुरू ज्यादा होगी भिंडी थोड़ा पसंद. खाना. मैं चाचा क्या करते थे बताए? सगे चाचा नहीं आंटी, वो बहुत छोटे थे, पढ़ने जाते थे ना, हाँ. तो 1-2 रुपए मिलते थे
या तो सेंट्स मिलते होंगे तब उस टाइम पे तो है ना, पैसे मिलते थे, रुपए नहीं। तो वो क्या करते थे, पॉकेट मनी के भिंडी लेके आते थे अच्छा और बोलते थे मेरे को इसकी सब्जी बना के दो। इतने भिंडी के क्रेजी थे वो तो। तूने कभी वो खाई है क्या? कांटोली बोलते हैं। नहीं कांट वाली नहीं खाई आंटी, नहीं सुना ही नहीं, मैंने पहली बार सुना कांट जैसे वाली। करेला होता है ना, हाँ। छोटे छोटे होते हैं, वो जंगली होते हैं, हाँ हाँ टिंडोड़ा इतने करेले जैसे होते हैं, पता नहीं कड़वे आंटी। नहीं होते। हाँ टिंडोड़ा की बात कर रहा हूँ मैं। नहीं अलग। हाँ, करेले इतने- ऐसे इतने होता होते है, हैं। इतने हाँ, उसके ऊपर ऐसे। क्यूकम्बर शेप के, मिनी क्यूकम्बर टाइप। नहीं वो नहीं, मैं बताऊंगी तेरे को वो। चलो बाय बाय, See you। सी यू आंटी, नाइट। मिलते हैं। अभी मैं भिंडी मेरी राह देख रही है, अभी मेरे से रहा नहीं जा रहा, मैं जाके नहाऊंगा और भिंडी ग्रहण करूंगा। मैं वो तो तेरा खाऊंगी। आ जाओ आंटी भिंडी खानी हो तो। नहीं, चलो गुड नाइट। गुड नाइट। चलो गाइस, જો ગાઈસ, હા બહુ ટાઈમ પછી ભીંડા મળે છે આપણને. આમાં છે રોટલી ઓફકોર્સ, અને આમાં છે છાશ ઓફકોર્સ. આપણે છે ને હવે નાહી ધોઈને રેડી થઈને આવીએ. સેન્ડલ ઉતારું, ઊભા રહ્યો ગાઈસ જરાક. હા, શાંત વાતાવરણ આખે આખું. વાહ, લેનિનભાઈ હજુ આપણું કામ કરી દીધું હે. એનું પલાળ્યું હે, ભેગો આપણે પલાળી દીધું હે. સરસ. એક કામ ઓછું થયું ગાઈસ આપણને. તો એક કામ કરશે, આવે છે ને આપણે પહેલાં છે ને વાસણ ગોઠવી દે. હું પહેલાં નાતા આવશું, પછી આવીને વાસણ ગોઠવી દઈશું. ઊભા રહ્યો, રૂમમાં જાઉં મેં. કાલે આપણે થોડુંક મોડું જવાનું હોય એટલે જલસા જ જલસા હે. કાલે આપણે 4 વાગે જવાનું, 4 વાગે સાંજે 4 વાગે પહોંચવાનું હોય, એટલે 3 વાગે નીકળવાનું હોય, બરાબર. હાલીને જ જઈશું. કાં ભાઈ જોઈએ, વેધર સારું હશે તો આપણે સ્કેટબોર્ડ લઈને જાઉં. જો હારી આ સ્કેટબોર્ડ છે ને, આપણું લોંગ બોર્ડ છે, લોંગ બોર્ડ એ લઈને જઈશું કાલે. જો વેધર સારું હશે ને તો, વરસાદ હોય ને તો પછી ના જઈ શકીએ, કપડાં બગડે અને સ્લીપ બીપ થવાના ચાન્સ રહી. એટલે તો વેધર સારું હશે, વેધર મતલબ કે વરસાદ નહીં હોય તો, એમ ઠંડી વંડી તો હાલ છે, એટલી બધી ઠંડી હશે નહીં. તો વરસાદ નહીં હોય તો આપણે લોંગ બોર્ડ લઈને જઈશું. ચલો આપણે ત્યાં નાતા આવીએ. હા તો ગાઈઝ, મસ્ત મજાનું ભીંડા બટાકાનું શાક, લસણવાળી ચટણી ને દૂધ ને રોટલી ને પછી ચાય ને ખાઈ લીધું. હા, આપણે મજા પડી ગઈ. ખબર, વિડીયો એડિટિંગમાં બધા વિડીયો ટ્રાન્સફર કરી નાખ્યા છે અને કરી નાખીશું હમણાં. વાગી ગયા છે 2:10. થાકી ગયા છે આજે. જોઈએ પછી શું કરીએ, પણ અત્યારે વિડીયો એડિટ કરી નાખશું અને આ વ્લોગને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. Hanging on, walking tall,